અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી રિક્ષા ચાલકોની હડતાળ 12 જેટલા રિક્ષા સંગઠનો હડતાળમાં જોડાયા છે। ખાનગી ટુ વ્હીલરની રાઇડની સુવિધા સામે વિરોધ રિક્ષા એસોસિએશને સરકારને રજૂઆત કરી હતી। 72 કલાક સુધી હડતાળ કરી વિરોધ નોંધાવશે। યોગ્ય ઉકેલ ન આવે તો ભૂખ હડતાળની તૈયારી। અમદાવાદમાં 2.20 લાખ રિક્ષાના પૈંડા થંભી ગયા। રિક્ષા ચાલકોની હડતાળથી મુસાફરોને હાલાકી પડશે। પ્રાઇવેટ ટુ વ્હીલર્સ દ્વારા પેસેન્જરોને અહીંયાથી ત્યાં લઈ જવાનું કામ ચાલતું હતું અને જે ટુ વ્હીલર્સ ઉપર કોઈ નંબર પણ નહીં, નંબર પ્લેટ પણ નહીં। હવે આના કારણે રિક્ષા ચાલકોની આવકમાં બહુ મોટો ફરક પડતો હતો। એટલે એની સામે કાયદેસર સરકાર સામે અમે વિરોધ જાહેર કર્યા। ટ્રાફિક કમિશનરને મળ્યા એટલે તમામ યુનિયનો 10થી 12 સંગઠનો બધા ભેગા થઈને એક સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી કે એમને તમે તાત્કાલિક બંધ કરો। સરકારે વાતને સાંભળી અને ટ્રાફિક કમિશનરે પણ આદેશ બહાર પાડ્યા કે આ બંધ કરવા જોઈએ, પણ હજુ સુધી પોલીસ દ્વારા કે આરટીઓ દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવ્યું નથી। આજે 3 અને 4 ને 5 72 કલાકની સ્વયંભૂ હડતાલનું એલાન તમામ સંગઠનો દ્વારા છે। અને બીજો સવાલ આ છે કે કાયદેસર લાયસન્સ લઈને જે રિક્ષા લોકો ચાલે છે, જે રજિસ્ટર્ડ રિક્ષાઓ છે આરટીઓ પાસે, એમની પાસે લાયસન્સ છે, એમને ધંધો ના મળે અને ગેરકાયદેસર કામ થતું એમનો ધંધો મળે, એની સામે વાંધો છે। એટલે મકસદ અમારું ફક્ત સરકાર અને ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું ધ્યાન દોરવાનું છે કે તમે આ કાયદાનું અમલ કરો। ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપની દ્વારા ટુ વ્હીલર પર પેસેન્જરને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે, જેના વિરોધમાં અમદાવાદના રિક્ષા ચાલકોએ 3 દિવસની હડતાળનો કોલ આપ્યો છે। અમદાવાદમાં લગભગ 12 જેટલા અલગ અલગ રિક્ષા ચાલક એસોસિએશન છે, જેમને 72 કલાક સુધી સ્વયંભૂ હડતાળનો કોલ આપ્યો છે। તેમનું કહેવું છે કે ટુ વ્હીલર ઉપર જે પેસેન્જરનું આવાગમન થાય છે, જેના કારણે પેસેન્જરના જીવનું સ્વાસ્થ્યનું જોખમ રહેલું છે। જો કોઈ અકસ્માત થાય તો પેસેન્જરના સ્વાસ્થ્યની કોઈ જવાબદારી રહેતી નથી। ઉપરાંત ટુ વ્હીલર પર પેસેન્જરને એક સ્થળથી બીજા સ્થળે લઈ જવાને કારણે રિક્ષા ચાલકના વ્યવસાય પર ભારે ફટકો પડ્યો છે। અમદાવાદમાં 2,20,000 કરતાં વધારે રિક્ષા ચાલકો છે અને રોજના 25 લાખ મુસાફરોનું તેઓ આવાગમન કરી રહ્યા છે। જે રીતે સરકારને અનુક રજૂઆતો કરીને રજૂઆતના પગલે સરકારે ટુ વ્હીલર પર પેસેન્જર લઈ જવાની જે પદ્ધતિ છે તેના પર રોક લગાડી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ ચોક્કસ પગલાં ન ભરાતા છેવટે રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। જો 72 કલાક કોઈ ચોક્કસ પગલાં નહીં લેવાય તો આ રિક્ષા ચાલકો ભૂખ હડતાળ પર પણ જવાના છે। કેમેરા પર્સન એચપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।